જતો હતો તારી એ ગામમાં મારો બધો વાઘ તો જેવો યોજના રોજ કઈ જવાનું પડે યોજના રોજ આ તાક્ષાવાની વાત છે એટલે ઉપાડી જાય એની બધે કઢી બનાવી આપણે ખાવા જડે કઢી સાથે મોળી હોય કે ખારી પણ જો તો કઢાવે ભજવા નથી ત્યાં હારી ખાવી તો તમારે ઘેરથી તેલ જ નથી દેવાનું ચેતનનો ભાગ છે આટલી બધી ત્રણેય તરફ મારી નાખો વાઘને એટલે ખાવું પડી એટલા બધી ધોકો ટોકરો ધોકો આપણે જ્યાં બેસીને ભાઈ બને બોલાય કે અમે ઘણું અમારી વાઘ મારી નાખો વાઘ મારે શું કરી જાય કરો મારી નાખી હાલત એવો કંઠ લઈ ગયા ડુંગરામાં બોલે એ ઉપર ત્યાં ઘંટ પાછો ભગવાન અને પછી પેલો ધોકો લઈ ગયો મૂકું અને વાઘને મારું તો ઘંટ કકડાવ તો પેલું દોસ્તા આવી એટલે કે પેલા તો વાઘની બોલી વાઘમાં ચડી ગયો આ વાઘ તો રોજ એક બે મોણા ખાય માંસાહારી થઈ ગયો અને પછી આ મોણા પાડ્યો એટલે પમીરે કરી પેલા સોબાનો બગાવ કઈ ઉઠો એટલે પેલે વિચાર કર્યો કે આવા છે એટલે પેલો ધોકો લઈને ઉભેલો તેને ચોરો ધોકો એટલે ઈઠો તો પડ્યો પણ પેલાને પંજો થોડો આગળના પગનો આ પાહો કાઢી નાખ્યો જમણ અને ડાબુ પાહો તોડી નાખ્યો અને બે બાથરૂમ બાધા થયા એટલે ઘરમાં કરતા બે જેટલા ઘંટ પાછો તો ગયો એટલે પહોંચ્યો કે પેલા ઘંટ ખખડાયો પેલા જેને પેલા શીલી ગળી ગયું પેલા વાઘને તો ગણે બે ગળમંજલ થયા એટલે વાઘને તો ચોખ્ખો મેટકીનો વાગેલો તે મરી ગયો પણ મરતો પંજો તોડ્યો ત્યાં ભાઈને ગજી લેતો પણ વાઘ મારી નાખ્યો પછી પેલો ઘંટ મરતા ઘંટ ખખડાવેલો દોડતા પેલા આપણે જેવા ત્યાં ખરા પણ પેલા જ્યાં એટલે શીલી ગળી પોણી બાજુ પણ પોણી લઈને આવતા હોય તો પોણી પીવો રહ્યો નહીં મરી ગયો વાઘ મારી નાખ્યો વગર હથિયાર સિવાય તો કોઈ તો કોઈ હથિયાર કહેવાય બંદૂક કારતૂસ વાળી કે પિસ્તોલ ન કહેવાય કોઈને મારી નાખી સરકાર જે રાજા તો રાજા સારા મારું ન મને જીતે જતો આવી ઘેર પાણી લાયેલા